આગામી તારીખ 8મીથી લઈને તારીખ 10મી ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે અને નવરાત્રી દરમિયાન વરસાદ થશે। તારીખ 28મીએ શરૂ થયેલ ચક્રવાતની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં પડશે। હવે જોઈએ અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ કાકા, આગામી દિવસોમાં વરસાદની અસર કેવી રહેશે? આજની તારીખમાં વરસાદની અસર રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં હજુ ભારે વરસાદ કોક ભાગમાં થશે। વડોદરા અને આણંદ, નડિયાદ વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। આમ છતાં તડકો કાઢશે અને તડકા વચ્ચે વરસાદી ઝાપટું આવવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટું આવવાની શક્યતા રહેશે। જી, નવરાત્રીમાં વરસાદ કેવો રહેશે? નવરાત્રિની શરૂઆતમાં હસ્ત નક્ષત્ર છે, એટલે તારીખ 3 થી 5માં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને ક્યાંક હળવો વરસાદ કે છાંટા થઈ શકે। શરૂઆતના નવરાત્રિમાં લગભગ કોઈ મજબૂત સિસ્ટમ જણાતી નથી। આમ છતાં સ્થાનિક સિસ્ટમ બનતા ગરમીના કારણે શરૂઆતમાં હસ્ત નક્ષત્રમાં ક્યાંક છાંટા છૂટી થઈ શકે, ક્યાંક હળવો વરસાદ થઈ શકે। પરંતુ તારીખ 8 થી 12માં લગભગ દક્ષિણ ગુજરાત તરફથી એક સિસ્ટમ આવી રહી છે। તે સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ 7, 8, 9, 10, 11, 12માં ક્યાંક વરસાદ થઈ શકે। આ દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે શરૂઆતના નવરાત્રિમાં કંઈક અંશે સારું રહેવાની શક્યતા રહેશે। જી।